નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ બોરાબોરીના બ્લોગમાં. તો તમારા માટે ખુશ ખબર લઈને આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત રેવન્યુ તલાટીની 23 જગ્યાઓ ભરાશે. ઓફિશિયલ નોટિફિકેશન મિત્રો જાહેર થઈ ગયું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગની હસ્તે મહેસૂલ તલાટી વર્ગ 3 ની અંદાજિત 2300 જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેર પરીક્ષાનો અભ્યાસક્રમ કેટેગરી વાઇઝ ભરવાની જે જગ્યા છે વિગતો એની ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વગેરે વિગતો જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ રેવન્યુ તલાટીની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ક્લાસ 3 ની અંદાજે 2300 જેટલી જગ્યાઓ ભરવાની આપણી ભરતી આવી ગઈ છે મિત્રો. તો ફટાફટ તલાટીની તૈયારી શરૂ કરી દેજો મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ પર સૌથી પહેલા આ ઓફિશિયલી નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે અને વિડીયો અપલોડ કરવામાં આવે છે. તમે મિત્રો જોઈ શકો છો જીએસએસએસબી ની ઓફિશિયલી નોટિફિકેશન પર આપણે જોઈ શકીએ છીએ કે લેટેસ્ટ અપડેટ હાલ આજે જ આ માહિતી આવી છે મિત્રો. અને આપણી યુટ્યુબ ચેનલ ભૂરાભૂરીના બ્લોગમાં વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. સૌથી પહેલા આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકવામાં આવ્યો છે મિત્રો. તમારા સુધી માહિતી પહોંચાડવામાં આવી છે. તો ફટાફટ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને બીજા મિત્રોને શેર કરો જેથી આ નવી માહિતી બધા સુધી પહોંચે મિત્રો. અને તમે જોઈ શકો છો કે હાલ આજે જ અપડેટ આવી છે 24/4/2025 ના રોજ. તો તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આપણે આજે અગત્યની જાહેરાત છે બરાબર. એ ઓફિશિયલી નોટિફિકેશન હાલ જાહેર થઈ ગયું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ સમયમાં મહેસૂલ વિભાગની જે તલાટીની જગ્યા હતી વર્ગ 3 ની અંદાજિત 2300 જેટલી જગ્યાઓની ભરતી કરવાની છે. એનો પરીક્ષાનો અભ્યાસક્રમ કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે, ઓનલાઈન અરજી કરવાની તારીખ વગેરે ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. અને એ જે પ્રસિદ્ધ થશે એવો જ આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકવામાં આવશે મિત્રો. તો ફટાફટ આપણી ચેનલને લાઈક કરી દો અને મિત્રો નવા મિત્રો છે એ ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આપણી યુટ્યુબ ચેનલ પર જેવા નવા વિડીયો મૂકવામાં આવે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો જેથી અમે નવી માહિતીના વિડીયો અપલોડ કરીએ તો તમારા સુધી તરત નોટિફિકેશન મળતી રહેશે. થેન્ક યુ મિત્રો. આપણી ચેનલને